યુટિલિટી ઓફ રિગ્રેશન છે, સ્ટડી ઓફ રિગ્રેશન. તો આપણને ફંક્શનલ રિલેશનશિપ ખબર પડે. પછી આપણે બેમાં કેવું કનેક્શન છે ને, એક્સ વાયની વેલ્યુ, જેમ કે વાય આપ્યું હોય તો એક્સ ગોતી શકાય, એક્સ વાય હોય તો વાય ગોતી શકાય. અને આપણે વાય જે ડિપેન્ડન્ટ વેરિયેબલ છે, એક્સ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે, તો એ આપ્યું હોય તો આપણે વાય પ્રેડિક્ટ કે ફોરકાસ્ટ કરી શકીએ. અપ્રોક્સિમેટ ચેન્જ કેટલો થાય એ કરી શકીએ. અને આપણે એરર કેટલી આવે છે વાય માઇનસ વાય કેપ વાળું, એ યુઝ કરીને ફાઇન્ડ આઉટ કરી શકીએ. સો રિગ્રેશન જે છે એ વધારે યુઝફુલ છે ઇકોનોમિસ્ટ, પ્લાનર્સ, બિઝનેસમેન અને એડમિનિસ્ટ્રેટર્સ માટે કે રિસર્ચર્સ માટે. પછી અહીંયા શોર્ટકટ મેથડ આપી છે, તો તમને કોઈક વાર પૂછી શકે કે વાય વી યુઝ શોર્ટકટ મેથડ ફોર ફાઇન્ડિંગ રિગ્રેશન. તો બસ એટલું જ રીઝન છે કે એક્સ વાયની વેલ્યુઝ જો બહુ મોટી હોય કાં તો ફ્રેક્શનલ હોય તો આપણે એક્સ સ્ક્વેર ને એક્સ વાય કેલ્ક્યુલેટ કરવાની ડિફિકલ્ટી પડે, એટલા માટે આપણે આ યુવી મેથડ યુઝ કરીએ છીએ. સો રિગ્રેશન કોએફિશિયન્ટ છે ઇન્ડિપેન્ડન્ટ ઓફ ચેન્જ ઓફ ઓરિજિન છે, બટ ઇટ ચેન્જીસ ડ્યુ ટુ ચેન્જ ઓફ સ્કેલ. એટલા માટે આપણે CY CX વાળા નાનકડા સમ્સ જોયા હતા. એના પછી પેજ નંબર 141 ઉપર પ્રોપર્ટીઝ ઓફ રિગ્રેશન કોએફિશિયન્ટ છે. તો સાઇન્સ ઓફ કોરિલેશન કોએફિશિયન્ટ અને રિગ્રેશન કોએફિશિયન્ટ છે ને એ સેમ હશે. જો R માઇનસ હશે તો B પણ માઇનસ હશે, જો R પ્લસ હશે તો B પણ પ્લસ હશે. સો આઈધર બોથ આર પોઝિટિવ ઓર બોથ આર નેગેટિવ. અને અહીંયા ખાલી એનું રિલેશનશિપ આપ્યું છે કે B ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ SY અપોન XX થાય. રિગ્રેશન કોએફિશિયન્ટ છે એમાં ચેન્જ ઓફ ઓરિજિનથી કંઈ વાંધો નથી, બટ ઇટ ડિપેન્ડ્સ અપોન ચેન્જ ઓફ સ્કેલ ઓર ઇટ ચેન્જીસ ડ્યુ ટુ ચેન્જ ઓફ સ્કેલ. અને કોરિલેશન કોએફિશિયન્ટ બેથી ઇન્ડિપેન્ડન્ટ છે. હવે કોરિલેશન કોએફિશિયન્ટ જો 0 હોય તો B પણ 0 આવે. અને રિગ્રેશનની જે ઇક્વેશન આપણે ગ્રાફિકલ પ્રેઝન્ટેશનમાં કદાચ આપણે લાઇન ડ્રો કરીએ તો ઇટ ઓલવેઝ પાસસ થ્રુ ધ પોઈન્ટ x બાર y બાર. તો રિગ્રેશન કોએફિશિયન્ટના તો બે જ પ્રોપર્ટીઝ છે. રિગ્રેશન કોએફિશિયન્ટ એટલે B. એક તો એ કોરિલેશન કોએફિશિયન્ટને એના બેના સાઇન સરખા હશે, ઓર અને બીજું કહી શકીએ કે રિગ્રેશન કોએફિશિયન્ટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ચેન્જ ઓફ ઓરિજિન બટ ઇટ ચેન્જીસ ડ્યુ ટુ ચેન્જ ઓફ સ્કેલ. જેમ કે થિયરી બેસિસ ઉપર તમને 150 પેજ ઉપર એક MCQ છે કે ફોર વિચ વેલ્યુ ઓફ કોરિલેશન કોએફિશિયન્ટ રિગ્રેશન કોએફિશિયન્ટ 0 આવે. તો જ્યારે R 0 હોય તો B પણ 0 હશે. પછી થિયરી બેઝ ઉપર જ અહીંયા MCQs આપ્યા છે કે રિગ્રેશન લાઇન ઓલવેઝ પાસસ થ્રુ ધ પોઈન્ટ x બાર y બાર. એરર ઓફ એસ્ટિમેશન હશે એ વાય માઇનસ વાય કેપ હશે. એના પછી 157 પેજ ઉપર તમારો ટાઈમ સિરીઝમાં આપ્યું છે કે અલગ અલગ વેરિયેબલ્સ ઓર ડેટા છે જે ટાઈમના હિસાબથી અરેન્જ કરેલા હોય. સો ટુ રિલેટેડ વેરિયેબલ્સને આપણે સ્ટડી કર્યા હતા રિગ્રેશનમાં. તો સેમ રીતે આપણે એક ડિપેન્ડન્ટ વેરિયેબલ હોય, એક ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ હોય એને સ્ટડી કરી શકીએ. તો બિઝનેસ સ્ટડીઝમાં, ઇકોનોમિક્સમાં, સોશિયોલોજીમાં એ બધામાં ડેટ રિલેટેડ ઓર ટાઈમ રિલેટેડ ડેટાનું ઇમ્પોર્ટન્સ વધારે હોય. જેમ કે આપણા પોપ્યુલેશન ઓફ અ કન્ટ્રી છે, એગ્રીકલ્ચર પ્રોડક્શન છે, તો એ બધાનો સ્ટેટિસ્ટિકલ ડેટા હશે એ બેઝડ અપોન ટાઈમ હશે. સો કોઈ એક પર્ટિક્યુલર ટાઈમ સાથે આપણે કહી શકીએ કે ઓલ ધીસ વેલ્યુઝ આર ડિપેન્ડન્ટ અપોન ટાઈમ. તો ટી જે છે એ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. ટાઈમ સિરીઝના ડિફાઇન ટાઈમ સિરીઝ કહીએ તો સ્ટેટિસ્ટિકલ ડેટા કલેક્ટેડ એટ પ્રેઝન્ટ ઇન્ટરવલ, સ્પેસિફિક ઇન્ટરવલ્સ ઓફ ટાઈમ અને એરેન્જ કરેલા હોય ક્રોનોલોજીકલ ઓર્ડરમાં, તો એને આપણે ટાઈમ સિરીઝ કહી શકીએ. તો અહીંયા બધું આપ્યું છે કે ફ્યુચર ફોરકાસ્ટિંગ માટે અને બીજા બિઝનેસ ડિસિશન પ્રોસેસ માટે એ યુઝફુલ છે. તો એના માટે આપણે આ ટાઈમ સિરીઝ ડેટાનું કામ છે એવું કહી શકીએ. અહીંયા ખાલી તમને આપ્યું છે કે આ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જે છે, GDP છે, એ કેવી રીતે ડેટા કલેક્ટ કરેલો છે. પછી પેજ નંબર 159 ઉપર ઇમ્પોર્ટન્સ ઓફ ટાઈમ સિરીઝ પૂછે. તો જો આપણે ડેટાને ટાઈમ પ્રમાણે અરેન્જ કરેલા હશે તો આપણે એને પેટર્ન જોઈ શકશું. વેરિએશનની પેટર્ન શું છે એ આપણે ખબર પડશે. તો ફ્યુચરમાં કઈ પ્રકારના વેરિએશન્સ કે ચેન્જીસ આવી શકે એનું આપણે ફોરકાસ્ટિંગ કરી શકીએ. ઇમ્પોર્ટન્ટ ડિસિશન લઈ શકીએ ફ્યુચર માટે. અને ઇન્ડસ્ટ્રીયલ ને ગવર્મેન્ટ પોલિસીસ માટે આ ઇમ્પોર્ટન્ટ છે. અને 2 ઓર મોર ઇન્ડસ્ટ્રીયલિસ્ટ કે ગવર્મેન્ટ હશે એ લોકો કમ્પેરેટિવ સ્ટડી પણ કરી શકે જો ટાઈમ રિલેટેડ ડેટા આપેલો હોય તો. પછી વન્સ અગેન ડેફિનેશન ઓફ ટાઈમ સિરીઝ છે જે અહીંયા તમે પાછું લખી શકો, એક સેન્ટેન્સમાં છે. યુઝર્સ ઓફ ટાઈમ સિરીઝમાં તમને આપ્યું છે કે વોટ ઇઝ ટાઈમ સિરીઝ એનાલાઇસિસ. તો ટાઈમ સિરીઝ એનાલાઇસિસનો અહીંયા આન્સર છે કે ડિટેલ્ડ સ્ટડી કન્ડક્ટેડ ફોર ધ ટાઈમ સિરીઝ ઇઝ કોલ્ડ ટાઈમ સિરીઝ એનાલાઇસિસ. અને અલગ અલગ બે સ્ટેજીસમાં કરી શકાય. પહેલાં તો આઈડેન્ટિફાઈ કરો કે કયા ફેક્ટર્સ અફેક્ટ કરે છે, જે આપણે વાયની વેલ્યુ કઈ લેશું એ. અને ટુ સેગ્રીગેટ ધીસ ફેક્ટર્સ એન્ડ ડિટરમાઇન ધ એક્સટેન્ટ ઓફ ઇફેક્ટ. જેમ કે ટાઈમના હિસાબથી એમાં શું ચેન્જીસ આવ્યા એ આપણે સમજી લઈએ તો આપણે એ ડેટા લઈને સમજી શકીએ કે આ ટાઈમના હિસાબથી એમાં ચેન્જીસ કેટલા બધા આવ્યા. તો આ પેરેગ્રાફ પણ તમે વાંચો, એમાં એવી રીતે આપેલું છે કે હોલસેલ માર્કેટમાં જેમ કે વીટના પ્રાઇસીસ છે તો ઇન્ક્રીઝ થયા છે, તો કઈ રીતે ઇન્ક્રીઝ થયા છે, કયા કયા ફેક્ટર્સ અફેક્ટ કર્યા હશે જેના લીધે પ્રાઇસમાં ચેન્જીસ આવ્યા છે. તો અલગ અલગ ફેક્ટર્સ છે, જેમ કે અહીંયા ટાઈમ છે, ઇરિગેશન ફેસિલિટી, ક્વોલિટી જે છે સીડ્સની, એના હિસાબથી બધા ચેન્જીસ આવ્યા હશે.
સો એનાલિસિસ ઓફ ટાઈમ સિરીઝ ડન ઇન ધીસ વે યુઝફુલ ઇન ટ્રેડ સાયન્સ અને સોશિયલ પોલિટિકલ ફિલ્ડ્સમાં યુઝફુલ છે. તો કઈ રીતે યુઝફુલ છે એના માટે આપ્યું છે કે તમે પાસ્ટ સિચ્યુએશનના બેઝિસ પરથી તમે એક કન્ક્લુઝન નીકાળી શકો કે કઈ રીતના ચેન્જીસ આવે છે અને ફ્યુચરમાં આપણે મેજર ધ વેરિએશન કેટલું હશે એ આપણે મેજર કરી શકીએ, એસ્ટિમેટ કે ફોરકાસ્ટ કરી શકીએ સ્ટેટિસ્ટિકલ મેથડ્સ કે ફોર્મ્યુલાઝ યુઝ કરીને. ડિસિશન મેકિંગ પ્રોસેસમાં આપણને હેલ્પ રહે, પ્રોપર ડિસિશન્સ આપણે લઈ શકીએ અને આપણી એક્ટિવિટીઝને આપણે પ્લાન કરી શકીએ અકોર્ડિંગલી, બિકોઝ પાસ્ટ ડેટા આપણે જોયો છે અને આપણે કંઈ ટ્રેન્ડ જોવા મળ્યું છે. સો અકોર્ડિંગલી એમાં ચેન્જીસ જે છે એ આપણે ફ્યુચરમાં શું આવશે એ ઇફેક્ટ એની એ જોઈ શકીએ. કમ્પેરેટિવ સ્ટડી કરી શકીએ, અલગ અલગ પ્લેસીસ અલગ અલગ ટાઈમે અલગ અલગ કંપનીઝનું કમ્પેરિઝન કરી શકીએ અને પાસ્ટ ડેટાનો જે પણ આપણે ડેટા લીધો છે પાસ્ટ ડેટા એને આપણે પ્રેઝન્ટ વેલ્યુઝ સાથે કમ્પેર કરી શકીએ અને એમાં જો ડિસ્ક્રિપન્સીસ કે ડિફરન્સીસ આવતા હોય તો એ શું કામ આવ્યા એના માટે આપણે ઇન્વેસ્ટિગેશન કરી શકીએ. સો ટાઈમ સિરીઝનું યુઝ પૂછે તો તમે તમારા ઓન વર્ડ્સમાં આમાંથી થોડું કટ કરીને ઓર 4-5 સેન્ટેન્સીસ એમાં લખી શકો. એક તો લખી શકો કે વી કેન ફાઇન્ડ આઉટ, અહીંયા પહેલાં આ તો તમને મેથડ આપી છે કે કઈ રીતે આપણે સ્ટડી કરીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ વિલ ફાઇન્ડ ધ ફેક્ટર્સ વિચ આર અફેક્ટિંગ ધ વેરિયેબલ્સ ઓફ ટાઈમ સિરીઝ એન્ડ દેન વિલ સેગ્રીગેટ ધીસ ફેક્ટર્સ. એટલે સેગ્રીગેટ એટલે બાયફર્કેટ કે ડિવાઈડ કરશું અને અહીંયા આપ્યું છે કે કઈ રીતે એ યુઝફુલ છે. તો પાસ્ટ સિચ્યુએશનના બેઝિસ પરથી આપણે ફ્યુચરનું પ્રિડિક્શન કરી શકીએ, પ્રોપર ડિસિશન લઈ શકીએ, કમ્પેરેટિવ સ્ટડી કરી શકીએ, ડિફરન્સીસ આવ્યા હોય તેના રીઝન્સ ફાઇન્ડ આઉટ કરી શકીએ સો દેટ આપણને બેટર જજમેન્ટ મળે. હવે આ કોમ્પોનન્ટ્સ ઓફ ટાઈમ સિરીઝમાંથી તમને વધારે ક્વેશ્ચન્સ થિયરીના પૂછાય છે. કોમ્પોનન્ટ્સ ઓફ ટાઈમ સિરીઝમાં તમને લોંગ ટર્મ ફ્લક્ચ્યુએશન્સ ઓર ટ્રેન્ડ છે તો તમને ડિફાઇન ટ્રેન્ડ કહે તો એનું અહીંયાથી છે કે ધ વેરિએશન સીન ઇન ધ વેરિયેબલ ઓવર અ ટાઈમ સિરીઝ ઓવર અ વેરી લોંગ પીરિયડ ઓફ ટાઈમ, તો એને આપણે ટ્રેન્ડ કહી શકીએ. આની ઇમ્પેક્ટ સૌથી વધારે હશે. જેમ કે ડિક્રીઝિંગ વેલ્યુ ઓફ રૂપી ઇન ઇન્ટરનેશનલ માર્કેટ છે તો એના એક્ઝામ્પલ્સ આપ્યા છે ને. ઘણી વખત પૂછે છે કે ગીવ 3 એક્ઝામ્પલ્સ ઓફ અ લોંગ ટર્મ કોમ્પોનન્ટ ઓર લોંગ ટર્મ કોમ્પોનન્ટની જગ્યાએ ટ્રેન્ડ કહે અને બાય વિચ અધર નેમ ધ ટ્રેન્ડ ઇઝ નોન. અને આ એક એમસીક્યુમાં પૂછેલો છે કે આ ટેકનોલોજીકલ ચેન્જીસ ઇન ધ ઇન્ડસ્ટ્રી આવે તો એ કેનું એક્ઝામ્પલ છે, તો એ લોંગ ટર્મ ચેન્જીસમાં આવે એટલે એ ટ્રેન્ડ છે. તો આ કોમ્પોનન્ટ લોંગ ટર્મ કોમ્પોનન્ટને પણ ટ્રેન્ડ કહે છે તો એનો અનધર નેમ જે છે એ ટ્રેન્ડ છે એવું કહી શકાય. પછી આખો પેરેગ્રાફ તમે વાંચજો. ટ્રેન્ડ ઓફ અ ટાઈમ સિરીઝ ઇઝ એક્સપિરિયન્સ્ડ આફ્ટર અ વેરી લોંગ ટાઈમ. તો અહીંયા 4 to 5 years કે અલગ અલગ વસ્તુઓ માટે અલગ અલગ યર્સનું ટાઈમ પીરિયડ હોય. જેમ કે 10 to 15 years જે છે એ એગ્રીકલ્ચર ફિલ્ડ માટે, 4 to 5 years હશે ઇલેક્ટ્રોનિક ગુડ્સ માટે, બિકોઝ ઇલેક્ટ્રોનિક ગુડ્સમાં વધારે ને વધારે જલ્દીથી રેપિડ ચેન્જીસ આવતા હોય એટલા માટે. સો ધ ટ્રેન્ડ ઇન ધ સિરીઝ હેવિંગ ઓલમોસ્ટ કન્ટિન્યુઅસ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ઇઝ કોલ્ડ અ લિનિયર ટ્રેન્ડ. કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ જ હોય કાં તો ડિક્રીઝ જ થતું હોય તો એને લિનિયર ટ્રેન્ડ કહી શકાય. તો ઘણી બધી ટાઈમ સિરીઝમાં આપણે એવી ટાઈપનું ડેટા જોવા મળશે જેમાં કાં તો વધતું હોય કાં તો ઘટતું હોય. રેટ ઓફ ઇન્ક્રીઝ ઇન ધ વેલ્યુ ઓફ સચ સિરીઝ ઇઝ વેરી સ્લો ઇનિશિયલી એન્ડ જે વધતું ઘટતું હોય પહેલાં સ્ટાર્ટિંગમાં ધીમે ધીમે વધારો થાય પછી વધારે થવા લાગે. સો ધ વેલ્યુ સ્ટેબિલાઇઝિસ આફ્ટર અ સર્ટેન ઇન્ટરવલ ઓફ ટાઈમ એન્ડ દેન સ્ટાર્ટ ડિક્રીઝિંગ ગ્રેજ્યુઅલી. ટ્રેન્ડ ઓફ અ સિરીઝ ઇન સચ અ સિચ્યુએશન ઇઝ સેઝ ટુ બી નોન કર્વીલિનિયર ઓર નોન લિનિયર હશે જો અમુક ટાઈમ પછી ડિક્રીઝ થતું હશે તો. તો સિઝનલ કોમ્પોનન્ટ જે છે પછી સેકન્ડ જે છે આ લોંગ ટર્મ કોમ્પોનન્ટને આપણે વાયટીથી ડિનોટ કરીએ છીએ ઓર ટી અહીંયા આગળ તમને આપેલું છે. સેકન્ડ છે સિઝનલ ફ્લક્ચ્યુએશન. તો સિઝનલ ફ્લક્ચ્યુએશન ઓર સિઝનલ કમ્પોનન્ટ છે એની ઇમ્પેક્ટ કે ઇફેક્ટ છે દેટ વિલ બી લેસ દેન 1 year હશે કારણ કે એક વર્ષમાં જ બધી સિઝન્સ આવતી હોય. સિઝનલ કોમ્પોનન્ટ એ શોર્ટ ટર્મ વેરિએશનમાં આવશે. જેમ કે અમુક સિઝનમાં ટાઈમમાં વધારે સેલ હશે અમુકમાં નહીં હોય. So it is necessary to record short-term variations in the time series to study this variation. So it is not possible to get the information about the seasonal component if the yearly values of given variable are available. તો આપણે એને મોસ્ટલી ઓછા લેસ દેન 1 year ની અંદર આપણે મંથલી ડેટામાંથી આપણે ફાઇન્ડ આઉટ કરી શકતા હશું. સો આ સિઝનલ કમ્પોનન્ટ તમને પૂછે તો એ વેરિયેબલ ઓલમોસ્ટ રેગ્યુલરલી ઓવર અ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ માટે હશે. શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ દેટ ઇઝ લેસ દેન 1 year આપણને જોવા મળશે. પછી સિઝનલ કમ્પોનન્ટમાં ઇફેક્ટ ઓફ નેચરલ ફેક્ટર્સ હશે. જેમ કે અહીંયા પૂછે કે સમરમાં વધારે એસીનું સેલ થાય, કુલર્સનું સેલ થાય, જ્યારે વિન્ટરમાં વુલન ક્લોથ્સનું સેલ થાય. સો અકોર્ડિંગલી પછી ઇફેક્ટ ઓફ મેનમેડ ફેક્ટર્સ હશે. જેમ કે અમુકમાં સોસાયટીમાં ફેસ્ટિવલ્સ કસ્ટમ્સ દિવાળી કે એવા ફેસ્ટિવલ્સ આવે ત્યારે અમુક વસ્તુનું સેલ વધી જાય, ઉત્તરાયણ વખતે કાઇટ્સનું સેલિંગ વધી જાય, તો એ બધા સિઝનલ ફેક્ટર્સ છે. સો એઝ ધ પીરિયડ ઓફ ઓસિલેશન ઓફ ધીસ ટાઈપ ઓફ વેરિએશન્સ ઇઝ ઓલમોસ્ટ સર્ટેન, તો આપણે એને રેગ્યુલર વેરિએશન્સ પણ કહી શકાય. ઇફ ધ ટાઈમ એન્ડ મેજર ઓફ ધીસ વેરિએશન્સ આર નોન દેન ધ ટ્રેડર્સ પ્રોડ્યુસર્સ આર બેનિફિટેડ. તો આપણે જેમ કે ટ્રેન્ડ ખબર છે કે કયા વખતથી ક્યારથી સેલ ચાલુ થઈ જશે,
તો જેમ કે આપણે બિઝનેસ કરતા હોય તો આપણને ખબર છે કે ઉત્તરાયણ વખતે જ વધારે સેલ થશે, તો આપણે નવેમ્બર ડિસેમ્બરથી સ્ટાર્ટ કરી લઈશું, પ્રિપેરેશન સ્ટાર્ટ કરી લઈશું સો દેટ વી કેન સેલ. સિમિલરલી અમુક હોલી કે દિવાળી ફેસ્ટિવલ ટાઈમ પર જે વસ્તુનું ડિમાન્ડ હોય એનું પ્રોડક્શન આપણે થોડું એડવાન્સમાં ચાલુ કરી દઈએ તો આપણે એનું બેનિફિટ લઈ શકીએ. પછી સાયક્લિકલ કોમ્પોનન્ટ પણ શોર્ટ ટર્મ ફ્લક્ચ્યુએશનમાં આવશે, જેની ઇફેક્ટ છે એ મોર દેન 1 યર હશે. વેરિએશન અકોર્ડિંગ ડ્યુ ટુ ધીસ કોમ્પોનન્ટ આર લેસર, સિઝનલ કરતાં લેસ રેગ્યુલર હશે અને પીરિયડ ઓફ ઓસિલેશન છે 2 to 10 યર્સ હોઈ શકે અને 10 to 15 યર્સ પણ હોઈ શકે. સાયક્લિકલ કોમ્પોનન્ટ ઇઝ ઓલ્સો કન્સિડર્ડ એઝ અ શોર્ટ ટર્મ કોમ્પોનન્ટ અને ઘણી વખત 40 to 50 યર્સ સુધી પણ હોઈ શકે અમુક વસ્તુઓમાં. બટ સાયકલ્સ ઓફ બૂમ એન્ડ રિસેશન જે છે એ સાયક્લિકલ ફ્લક્ચ્યુએશન્સના મેઇન એક્ઝામ્પલ છે. જેમ કે કોઈ પણ ઇકોનોમીમાં 4 સ્ટેજીસ હોય: ડિપ્રેશન, રિકવરી, બૂમ અને રિસેશન. તો આ બધા ટ્રેડ સાયકલ્સમાં જોવા મળતા હોય શેર માર્કેટ, સ્ટોક માર્કેટમાં, તો એ બધા સાયક્લિકલ કોમ્પોનન્ટ હશે. અને રેગ્યુલર ઓર ઇરેગ્યુલર કોમ્પોનન્ટ છે તો એ બિયોન્ડ અવર કંટ્રોલ છે. નેચરલ કે મેનમેડ કેલામિટીઝ, બેઝિકલી એવી કેલામિટીઝ છે કે જે અનવોન્ટેડ હોય ઓર અચાનક આવી જતા હોય. સો રેન્ડમ ઓર ઇરેગ્યુલર કોમ્પોનન્ટ છે એ પણ શોર્ટ ટર્મ કમ્પોઝિશન ઓર શોર્ટ ટર્મ ફ્લક્ચ્યુએશનમાં જ આવશે અને એનો જે ચેન્જીસ હશે એ સડન અને અનપ્રેડિક્ટેબલ હશે અને આપણે પ્રેડિક્ટ નહીં કરી શકતા કે કેટલી ઇફેક્ટ આવશે. જેમ કે અહીંયા સ્ટ્રાઇક છે, પછી અર્થક્વેક, ફ્લડ કે નેચરલ ડિઝાસ્ટર્સ આવે તો એ કેસમાં આપણે એનું ક્યારે ઇફેક્ટ આવશે એ આપણે કહી નહીં શકીએ. જ્યારે આ સિઝનલ અને સાયક્લિકલમાં આપણે ટુ સમ એક્સટેન્ટ કહી શકશું કે સિઝનલમાં તો આપણે પ્રેડિક્શન કરી જ શકીએ કે કયા મહિનામાં ક્યારે સેલ વધારે હશે, ક્યારે ઓછું હશે. સાયક્લિકલ કોમ્પોનન્ટમાં પણ આપણે બૂમ રિસેશનવાળું જે છે ઇકોનોમીના, બિઝનેસના જે પણ ફ્લક્ચ્યુએશન્સ છે એ જોઈને આપણે કહી શકીએ. બટ રેગ્યુલર ઓર રેન્ડમ ઓર ઇરેગ્યુલર કોમ્પોનન્ટમાં આપણે પ્રિડિક્શન નહીં કરી શકીએ. પછી તમને એડિટિવ મોડલ, તમને 1 માર્કમાં પૂછે છે કે સ્ટેટ ધ એડિટિવ મોડલ ઓફ ટાઈમ સિરીઝ. તો YT ઇઝ ઇક્વલ ટુ T, S, C અને Rનો પ્લસ કરીને બતાવવાનું છે. પછી અહીંયા ખાલી એ લોકોએ પ્લસ માઇનસ કરીને જ અલગ અલગ બતાવ્યું છે, એ ખાલી એકવાર સેન્ટેન્સ વાંચી જાજો. પછી મેથડ ઓફ લીસ્ટ સ્ક્વેર છે, એમાં તમને બતાવ્યું છે કે ગ્રાફિકલ મેથડનું લિમિટેશન છે કે એ આપણને એક્ઝેક્ટલી વેલ્યુ નથી આપી શકતા, એટલા માટે આપણે મેથડ ઓફ લીસ્ટ સ્ક્વેરના સેમ લિમિટેશન છે આ રિગ્રેશનમાં પણ. હવે અહીંયા પણ જો તમને લિનિયર રિગ્રેશન મોડલ કહે તો આલ્ફા પ્લસ બીટા પ્લસ યુ આવે. યુ જે છે એ ડિસ્ટર્બન્સ વેરિયેબલ છે અને એટલા માટે જ આપણે એસ્ટિમેટ ઓફ YT લખીએ છીએ અહીંયા આગળ. અને બાકીની ઇક્વેશન આપી છે. મેરિટ્સમાં કહી શકીએ કે મેથેમેટિકલ મેથડ છે એટલે આપણને એક્ઝેક્ટ વેલ્યુ જે છે એ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. પછી ટ્રેન્ડ આપણને ખબર પડી શકે અને પ્રેડિક્શન પણ કરી શકીએ આપણને એક વેલ્યુ આપ્યું હોય તો. અને આ મેથેમેટિકલ ફોર્મ્યુલા છે એટલે કોઈ પર્સનથી ઇફેક્ટ નહીં થાય, જે કેલ્ક્યુલેશન પ્રમાણે આન્સર આવતા હશે એ જ વેલ્યુ આવતા હશે. લિમિટેશન્સમાં કહી શકે કે એક્સટેન્સિવ કેલ્ક્યુલેશનના ફોર્મ્યુલા યાદ રાખવી પડે ઓર એક્સટેન્સિવ કેલ્ક્યુલેશન્સ કરવા પડે. અને જો અપ્રોપ્રિએટ રિલાયબિલિટી જે છે એ ઓછી કહી શકાશે જો આપણે અપ્રોપ્રિએટ ટાઈપ ઓફ ટ્રેન્ડ કર્વ કે સુટેબલ ઇક્વેશન આપણે બરાબર યુઝ નહીં કરીએ તો આપણને આન્સર્સ કે ફોરકાસ્ટિંગમાં એક્યુરેટ વેલ્યુઝ નહીં મળે. પછી મેથડ ઓફ મૂવિંગ એવરેજમાં પેજ નંબર 173 ઉપર ખાલી આપ્યું જ છે કે આપણે આમાં ટ્રેન્ડમાં કંઈ એલિમિનેટ કરવા માટે યુઝફુલ ટુ ફાઇન્ડ ટ્રેન્ડ બાય એલિમિનેટિંગ ધ ઇફેક્ટ ઓફ શોર્ટ ટર્મ વેરિએશન્સ. તો શોર્ટ ટર્મ વેરિએશન્સ યુઝ્યુઅલી રેગ્યુલર અને રિપીટેટિવ નેચરના હશે, તો આપણે જો મૂવિંગ એવરેજ કરીએ તો આપણે એની ઇફેક્ટ જે છે એ ઓછી કરી શકીએ. તો પેરેગ્રાફમાં ખાલી એ આપ્યું છે. તો જસ્ટ ખાલી અહીંયા એક્સપ્લેનેશન જ છે કે કેવી રીતે મૂવિંગ એવરેજ કેલ્ક્યુલેટ કરાય. અને મૂવિંગ એવરેજના મેરિટ્સમાં કહીએ તો એ શોર્ટ ટર્મ કોમ્પોનન્ટ છે ટોટલી એલિમિનેટ થઈ જાય છે જ્યારે આપણે મૂવિંગ એવરેજથી કરીએ તો. અને કેલ્ક્યુલેશન જે છે એ ઇઝી ને કમ્પેરેટિવલી ઇઝી અને સિમ્પલ છે. લિમિટેશન્સ કહીએ તો આપણને એક્યુરેટ વેલ્યુ નહીં મળે કારણ કે આપણે જો બરાબર યર્સ સિલેક્ટ નહીં કરીએ ઓર એવરેજ બરાબર સિલેક્ટ નહીં કરીએ તો ઇનિશિયલ અને અમુકમાં પહેલાં અને છેલ્લા વર્ષના ડેટા આપણને નહીં મળી શકે, એટલે એ એક પ્રોબ્લેમ છે. અને કોઈ સ્પેસિફિક ફોર્મ્યુલા નથી, એ એક એનું લિમિટેશન છે. અને આ ટેબલ યાદ રાખી લેજો કે ટાઈમ સિરીઝમાં એક તો લોંગ ટર્મ કોમ્પોનન્ટ હોય અને શોર્ટ ટર્મમાં રેગ્યુલરમાં સિઝનલ, સાયક્લિકલ અને ઇરેગ્યુલર હશે. અને બાકી આ ફોર્મ્યુલા યાદ રાખવાના છે. તો આ આટલું જ છે, એમાં પણ તમને વધારે થિયરી માટે ઇમ્પોર્ટન્ટ છે એવું કહી શકાય.